દર્શક મિત્રો સૌને પહેલા મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને દિલથી વંદન મિત્રો. શરૂઆત કરીએ આપણે આ કાર્યક્રમની શરૂઆતમાં આપણે પહેલાં તો વાત કરવાની છે સરસ મજાના પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા. આજે આપણે તમને ખબર છે કે આપણે છેલ્લા કેટલાય દિવસોથી પંચભૂતના મહાયોગ વિશે વાત કરીએ છીએ, જે રાજયોગ કહેવાય. આજે વાર મંગળવાર છે અને મંગળથી બનતો સશક યોગ છે. તો આ સશક યોગ, મંગળથી બનતો યોગ શું લાભ આપે? જેની કુંડલીમાં સશક યોગ હોય એને કેવા કેવા લાભ મળે? તો આજે એ વાત ઉપર ચર્ચા કરીશું. સાથે તમારા દરેક દર્શક મિત્રોની નાની નાની મૂંઝવણ પણ દૂર કરીશું. સાથે છેલ્લે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું કર્યું છે તેના ઉપર પણ આપણે ચર્ચા કરીશું. તો ચલો શરૂ કરીએ તમારા માટેનો કાર્યક્રમ, તમારા થકીનો કાર્યક્રમ અને તમારો આ લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો. શરૂઆત કરીશું પંચાંગથી. શું કહી રહ્યું છે કાલનું પંચાંગ? પંચાંગમાં તારીખ કાલે 29/7/2026 ને વાર બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, અષાઢ સુદ પૂનમ છે. બહુ મોટો દિવસ, ગુરુ પૂર્ણિમા છે. કાલે તમારા જે તે ગુરુ છે તેને વંદન કરજો, તેને આભાર આપજો. જો એને તમારા ખરેખર જીવનમાં પરિવર્તન લાવ્યું છે તો એને 100% એકવાર આભાર કહેવાનું તમને હક છે. આભાર કહેજો. જીવનને જે પણ બદલ્યું છે તેની ખૂબી કહેજો કે મહારાજ તમારા આશીર્વાદથી અમે આ જીવનમાં પરિવર્તન કર્યું, અથવા તો અમારા જીવનમાં પહેલાં આમ હતું ને હવે આમ થયું. તો કાલે અષાઢ સુદ પૂનમ, ગુરુ પૂર્ણિમા, ચંદ્ર કાલે મકર રાશિમાં, ખ ને જ મૂળાક્ષર, નક્ષત્ર ઉત્તર અષાઢા છે, યોગ પ્રીતિ છે, કરણ વિષ્ટિ છે. પંચક કે વિછોડવાની જો વાત કરે તો નથી પંચક કે નથી વિછોડો. સૂર્ય પોતે કર્ક રાશિમાં છે, ચંદ્ર મકર રાશિમાં છે. 6 ને 8 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7 ને 23 કલાકનો છે. ચંદ્રોદયની વાત કરીએ તો 7:23 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 5 ને 38 છે. બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નથી. રાહુકાળ બેસશે બપોર 12:45 થી 2:24. અને આ રાહુકાળમાં કોઈ પણ શુભ કામ, સારા કામ ના થાય, કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો ના થાય, તેનું ખાસ ધ્યાન રાખજો. રાહુકાળમાં બને ને ત્યાં સુધી કોઈ પણ સારા કામ ના કરતા. આમ તો કાલે દિવસ ગુરુ પૂર્ણિમા વાળો છે. આ એકાદ દિવસ એવા હોય કે ત્યાં નાના મોટા સાધારણ શુભ કામ થાય. માંગલિક કામ તો થશે જ નહીં, પણ નાના મોટા શુભ કામ કરી શકાય. તો આ વાત કરી આપણે કાલના પંચાંગની. હવે વાત કરીએ આપણે કાલના દિન વિશેષની. કાલે વાર બુધવાર અને ગુરુ પૂર્ણિમા છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, ગુરુ બલિહારી આપકી ગોવિંદીઓ બતાય. કે જેને સાચી સમજણ આપી, જેને સાચું જ્ઞાન આપ્યું, જેને જીવન જીવવાની શૈલી બતાવી, એ તમારા ગુરુ. જીવનમાં ગુરુ કોને બનાવવા? કે જે વ્યક્તિથી તમને સાચું સમજવા મળે, સાચું શીખવા મળે અને સાચાની ઓળખ થાય. તે પછી વડીલ હોય કે તે પછી કોઈ આધ્યાત્મિક ક્ષેત્ર પર બેઠેલા ગુરુ હોય કે તે પછી તમારા મિત્ર પણ કેમ ના હોય, પણ જો આવા વ્યક્તિ તમને ઓળખ થાય તો એ ભગવાનના રૂપમાં આવેલો સાચો સાથીદાર છે. જેમ અર્જુનને પણ ઓળખ કૃષ્ણની થઈ કે આ ખાલી સારથી નહીં, પણ આ સ્વયં કૃષ્ણએ જ મને જીવનનો માર્ગ બતાવ્યો. તો જીવનનો માર્ગ બતાવનાર એવા પહેલા તો સૌથી પહેલી ગીતા જ, શ્રીમદ ભગવદ્ ગીતા. જીવનનો ઉદ્દેશ, જીવનનો ક્ષાર, જીવનનો દરેક વસ્તુનો નિચોડ ગીતામાં લખેલું છે. તમે એકવાર
સ્વયં ગીતાજીને વાંચો ને, ગીતાજીના વિચારોને ઉતારો. ભગવાન કૃષ્ણએ દરેક વસ્તુનું, અને એમાં કહું છું તમને જે કન્ડિશનમાં જે વાંચશો ને, સપોઝ તમારી જોબ છૂટી ગઈ છે અને તમે ગીતા વાંચો તો એનો તમને એમાંથી રસ મળી જશે. તમારા જીવનમાં કોઈ તમને છોડીને ગયું છે અને તમે ગીતાજીને, તો એમાંથી પણ રસ મળી જશે. એટલે કે કોઈ પણ કન્ડિશન છે, બીમાર છો અને વાંચો છો તોય પણ તમને એનો રસ્તો મળી જશે. એટલે સ્વયં કૃષ્ણજીના લખેલી, ભગવાન કૃષ્ણના મુખે વર્ણેલી ગીતા છે. દરેક વસ્તુનું નિચોડ છે. તો પ્રથમ ગુરુ તો શ્રીમદ ભગવદ્ ગીતાને માનવું, ત્યારબાદ તમારા જે તે ગુરુજી છે, જે તે તમારા આદર્શ છે, જે તે તમને આદર્શ રાખીને ચાલો છો તેવાનો આભાર માનો. માત્ર ખાલી સંતને મળવાથી, એના આશીર્વાદથી નહીં, પણ એના કયા પ્રમાણે જીવનમાં અમલ કરવાથી પણ તમને લાભ થશે. એટલે આ વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખીશું. વાત કરીશું હવે દિવસ રાતના ચોઘડિયાની. જે પ્રથમ ચોઘડિયું છે કાલે લાભ છે 6:08 થી 7:45. ત્યારબાદ અમૃત ચોઘડિયું 7:45 થી 9:27. ત્યારબાદ શુભ ચોઘડિયું 11:06 થી 12:45. અને પછી આવશે લાભ ચોઘડિયું 5:45 થી 7:23 કલાક. તમે સમજો 4 ચોઘડિયા, 4 સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું શુભ આવશે 8:43 થી 10:04 કલાકનું. અમૃત ચોઘડિયું 10:04 થી 11:26 કલાકનું. તો આ રાત્રિના ચોઘડિયા છે. તો મિત્રો આ વાત થઈ દિવસ રાતના ચોઘડિયા. હવે કાલે ગુરુ પૂર્ણિમા છે. કોઈ પણ નાના મોટા આધ્યાત્મિક કામ કરવા છે, ભગવાનને લગતા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોઘડિયા જોઈને તમે કરી શકશો. તેમાં શંકાને સ્થાન નથી. પણ કોઈ મોટા માંગલિક કાર્ય નહીં થાય, કોઈ મોટા શુભ કામ નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો આ વાત થઈ દિવસ રાતના ચોઘડિયાની. હવે આપણે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. એ પહેલા આજનો વિશેષ મુદ્દો, રસપ્રદ મુદ્દો શું છે તેના ઉપર નજર મૂકીએ. તો આજના વિશેષ મુદ્દામાં એવું છે કે પહેલા આપણે માલવ્ય યોગ ઉપર વાત કરી, પછી હંસ યોગ ઉપર વાત કરી, કાલે ચંદ્રથી બનતા શુભ ગ્રહો સાથેના રાજયોગ વિશે વાત કરી. હવે આજે આવે છે મંગળથી બનતો યોગ. તો મંગળથી બનતો રૂચક યોગ શું લાભ આપે છે? કુંડલીમાં પહેલું સ્થાન, ચોથું સ્થાન, 7મું સ્થાન ને 10મું સ્થાન. એટલે પહેલું ભુવન, ચોથું ભુવન, 7મું ભુવન ને 10મું ભુવન એ કેન્દ્રના ભુવન કીધા છે, મુખ્ય. તમે જેમ સમજો કે શરીરમાં આપણું આ છાતીથી પેટનો ભાગ કેવો મુખ્ય છે, એ ના હોય તો કોઈ મતલબ જ નહીં. અને ફંક્શન બરોબર કરતું હોય તો બધું ફંક્શન, એટલે એ મેઇન છે. એવી જ રીતે કુંડલીમાં પહેલું, ચોથું, 7મું ને 10મું સ્થાન મેઇન છે, કેન્દ્રના સ્થાન કહેવાય. હવે આ કેન્દ્રના સ્થાન ઉપર જો મંગળ મેષ રાશિનો, વૃશ્ચિક રાશિનો અને મકર રાશિનો બેઠો છે. ફરીવાર મંગળ મેષ રાશિનો, વૃશ્ચિક રાશિનો કે મકર રાશિનો બેઠો છે, સ્વગૃહી થઈને બેઠો છે, એટલે કે આ સ્થાનોમાં છે. અને એના અંશ તમે સમજો 7 થી 27 અંશ છે, 7 થી 27 અંશની વચ્ચે છે. તે પ્રબળ રૂચક યોગ બનાવે છે. મંગળની જોડે આ સ્થાનોમાં સાથે ગુરુ બેઠો હોય તો મંગળ અને ગુરુનો ગુરુ ઘંટાલ યોગ કહેવાય, ખરેખર કહેવાય. હો, અને માણસ એકદમ ખિલાડી જ હોય. હવે આ શું પરિણામ આપે? જો તમારી પણ કુંડલીમાં મંગળ પહેલે, ચોથે, 7મે કે 10મે, ખાસ કરીને પહેલા ભુવનમાં હોય તો શું પરિણામ આપે છે? તો મંગળ પહેલા સ્થાનમાં
મેષ રાશિનો, વૃશ્ચિક રાશિનો કે મકર રાશિનો. માણસને બહુ સારો લીડર બનાવે છે. પીએમ નરેન્દ્ર મોદીની કુંડલીમાં પણ આ જ છે. મંગળ વૃશ્ચિક રાશિનો છે પહેલા સ્થાનમાં. એટલે પહેલા બહુ સારો લીડર બનાવે, મોટામાં મોટો કદાવર નેતા બનાવે, રાજનેતા બનાવે, સાથે ઉર્જાવાન હોય, જનૂની હોય અને બધાને ડાબમાં રાખવા વાળી કળા હોય. ચોથા સ્થાનમાં મંગળ મેષ રાશિનો કે વૃશ્ચિક રાશિનો કે મકર રાશિનો હોય તો માણસ બહુ મોટો બિલ્ડર થઈ શકે, બહુ મોટો કોન્ટ્રાક્ટર થઈ શકે, જમીન મકાનના બહુ મોટા કામ કરી શકે કે જમીન મકાનથી જે વપરાતી વસ્તુ છે તેના બહુ મોટા કામ કરી શકે. સાથે એનો સ્વભાવ થોડો કચકચિયો હોય, ગુસ્સાવાળો હોય, પણ બધાના માટે સારું ઈચ્છતો હોય. ગુસ્સાવાળો છે, કચકચ્યો છે, પણ એના ઉદ્દેશ ખોટા નથી. સમજો, કંઈક સારું કરવા માટે આ કરતો હોય. એવી જ રીતે જો મંગળ 7મા સ્થાનમાં છે અને આ રાશિમાં છે તો એને જમીન મકાનની લેવદેજથી, જમીન મકાનના કાર્યોથી, જમીન મકાનના કોઈ પણ પ્રકારના નાના મોટા કામથી લાભ થાય છે. તેના પત્ની આયા બાદ તેના જીવનમાં થોડો ઉદય પણ થાય છે. પણ 7મે મંગળ આ 3 રાશિનો હોય તો લગ્ન ભંગ થવાના શક્યતા પણ બહુ છે. પણ પાછળની જિંદગી કાં તો એકલી જીવવી પડે છે, કાં તો પછી છૂટાછેડાના યોગ બને છે. પણ પૈસા અઢળક આપે છે. જો 10મે મંગળ આ 3 રાશિનો છે તો માણસને બહુ મોટો આઈએએસ આઈપીએસ ઓફિસર બનાવે છે. એ જ વસ્તુ સેમ 7મા સ્થાનમાં પણ લાગુ પડે છે. જો 7મે મંગળ આ 3 રાશિનો હોય તો માણસ સારામાં સારો આઈપીએસ ઓફિસર, આઈએએસ ઓફિસર બની શકે છે. 10મે પણ સેમ વસ્તુ લાગુ પડે છે. જો 10મે મંગળ મોટામાં મોટો અધિકારી, આઈએએસ આઈપીએસ અને સિવિલ સર્વિસીસમાં જ આગળ હોય, એટલે કે તમે સમજો કે ભાઈ ડીસીપી હોય, એસીપી હોય કે પછી પોતે સીપી હોય કે કોઈ પણ, ટૂંકમાં બહુ મોટો અધિકારી હોય. બીજી વસ્તુ કે જ્યારે મંગળ આ રાશિઓમાં હોય તો માણસ જનૂની હોય છે. એને મગજ ઉપર પારો અડેલો જ હોય છે. એ કશું પણ કરતા વિચાર નથી કરતો. ત્વરિત નિર્ણય લેવાની શક્તિ તેનામાં અપરંપાર હોય છે. જ્યારે મંગળની સાથે ગુરુ બેસે છે ત્યારે વ્યક્તિના જીવનમાં બહુ મોટા લાભ થાય છે. બહુ મોટો માણસ ઉદ્યોગપતિ બની શકે છે, કાં તો પછી જે તે ક્ષેત્રમાં ચેરમેન, જે તે ક્ષેત્રનો જે પદ છે ત્યાં પોતે સીઈઓ એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કે પછી ઉચ્ચ લેવલનો હોદ્દો એને મળી શકે. રાજનીતિમાં આગળ જાય તો તેને જે તે જગ્યાનો કોર્પોરેટર કે મેયર બનાવવામાં આવે છે અથવા તો એને બહુ મોટું સંગઠનમાં પદ આપવામાં આવે છે. તો આ મંગળથી બનતા રૂચક યોગ વિશે આપણે આજે વાત કરી. જો તમારી પણ કુંડલીમાં મંગળ સરસ હોય તો આ લાભ થઈ શકે છે. પણ જો ના હોય અને આવું લાભ લેવો હોય તો મંગળની પૂજા ઉપાસના કરવી પડે. દર મંગળવારે કોઈ પણ પ્રકારના લાલ વસ્તુનું દાન કરવું પડે, સાથે હનુમાનજીને એક જાસૂદનું ફૂલ ચડાવવું પડે, જેથી મંગળ પ્રબળ થાય. તો મિત્રો, આજે આપણે વાત કરી સુંદર મજાના મંગળથી બનતા રૂચક યોગ વિશે. આવતીકાલે ફરીવાર કોઈક નવા વિષય ઉપર આપણે, ગુરુ પૂર્ણિમા છે કાલે, કંઈક સરસ નવું જ્ઞાન આપીશું આપણે. હવે વાત કરવાની છે આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિ. વિચાર્યું ના હોય એવા આકસ્મિક ખર્ચા આવીને ઉભા રહી જશે. એટલા બધા ખર્ચા હશે કોઈકની પાસે માંગવા પડશે, પણ થાય. વિનમ્ર બનજો, શાંત બનજો.
નોકરીમાં ધ્યાન રાખવું પડે. પીળો શુભ કલર, શુભાંક 6 રહે. વૃષભ રાશિને વાત કરીએ તો નોકરીના સ્થાનમાં કોઈ નાના મોટા ફેરફાર થઈ શકે છે. નોકરીની જગ્યામાં નાના મોટા પરિવર્તન આવવાના યોગ છે. બિનજરૂરી ચિંતા કરવી નહીં. ખોટું મગજ ઉપર ભાર આપવાની જરૂર નથી, લોડ લેવાની જરૂર નથી. કોઈ દગો આપે નહીં, દગો મળે નહીં, તેનું ધ્યાન રાખજો. ખૂબ જ પરેશાન માનસિક રીતે રહી શકો છો. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો લોકો પાસેથી સપોર્ટની જરૂર પડશે. તમારે હૂંફની સપોર્ટની જરૂર છે. લાગણીઓને ઠેસ પહોંચે નહીં તેવું ખાસ ધ્યાન રાખજો. વિવિધ સ્થળોથી આકર્ષક લાભ મળી શકે છે. નજીકના કોઈ વ્યક્તિ સાથે સમય સારો પસાર કરી શકો છો. તમારું ખાસ અંગત વ્યક્તિ જોડે સમય સારો પસાર થશે. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. બાકીના 3 રાશિની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા. બિનજરૂરી દલીલો કરવી નહીં. યોગ્ય સમજી વિચારીને તપાસીને નિર્ણય લેવો. દિવસ ચિંતામાં પસાર થાય, શું થશે એવું થયા કરે. એકાંતમાં દિવસ પસાર કરવાનું મન થાય. વાદળી શુભ કલર, શુભાંક 5 રહેશે. વાત કરીએ સિંહ રાશિની. જીવનસાથી તરફથી સુખદ સહયોગ મળે. રોકાણ સમજદારીપૂર્વક કરવું. વિલંબમાં પડેલા કામ ફટાફટ ઉકેલાશે અને માનસિક સંતોષ મળશે, પ્રસન્નતા રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 4 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો સંતાનથી લાભ થાય. સંતાનના પ્રગતિ થઈ શકે. બાળકની પ્રગતિ એટલે મા બાપનું મોટું સપનું હોય. સામાજિક યશ વધે. જસ તમારો યશ, નામ, કીર્તિમાં વધારો થશે. સંપત્તિની ખરીદીમાં લાભ થાય. નિરાંત અનુભવાય. ગુલાબી શુભ કલર, શુભાંક 9 રહેશે. તો મિત્રો આપણે આ વાત કરી મેષથી કન્યા રાશિ. હવે આપણા ખાસ હેલો કરવાનો સમય થઈ ચૂક્યો છે. પ્રિય દર્શક મિત્રોને જોડીશું. પ્રથમ કોલર હાથમાં લઈશું. હેલો. હા, હેલો. હાજી બોલો. જન્મ તારીખ 31/97. સમય દિવસે 2 અને 16. જન્મનું સ્થળ રાજકોટ. જન્મનું સ્થળ શું છે બેન? રાજકોટ. લગ્નની સમસ્યા લાગે છે છોકરાની કુંડલી ઉપર જોઈને. એ બી છે અને બીજું એ છે કે પેલું નોકરીમાં એને બધી ક્લિયર કરી દીધી છે બધી એક્ઝામ. હવે પર્સનલ ઇન્ટરવ્યુ બાકી ગવર્મેન્ટ જોબ માટે થઈ જશે અને લગ્નનું તો તમે કીધું પ્રમાણે. જો છોકરાને આમ કુંડલી ઘણી સારી છે, પણ એક છે ને પેલું શનિ કેતુનો શ્રાપિત યોગ આવે. એટલે મેં ના કીધું જેના પણ કુંડલીમાં શનિ કેતુ ને લગ્નની સમસ્યા હોય. હવે જો છોકરાને ચંદ્ર તુલા રાશિનો, વૃષભ રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, 8મી તિથિ, શુક્રવારનો દિવસ છે. છોકરાની કુંડલીમાં સૂર્ય સારો છે. આમ જોવા જાવ તો વૃષભના શુક્ર સાથે જ સૂર્ય બેઠો છે. ગુરુ બી સારો છે. વાંધો નહીં આવે. પણ આ શનિ કેતુનું નિવારણ કરવું પડશે. અને એક એમેથિસ નામનો રત્ન પહેરાવો અને દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરવાનું રાખો. એને કહે કે દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરે જેથી એને લાભ થાય. સાથે એને જ્યારે દીવો કરે એમાં પીળી સરસવ નાખે ને એક એમેથિસનો રત્ન શનિવાર સાંજે 7:30 વાગે પહેરે. ચોક્કસથી લાભ થશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું આપણે. હેલો. હાજી બોલો. 8/9/75. સમય સવારે 5 વાગે. જન્મનું સ્થળ ઊંઝા. બોલો શું પ્રશ્ન છે આપનો? જસ મળતો નહીં અને પાછળની જિંદગી કેવી જશે? જો કન્યા રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્ર અને ત્રીજની તિથિ છે. સોમવારનો દિવસ. કુંડલીમાં સૂર્ય શુક્ર જોડે છે, પ્રથમ સ્થાનમાં છે અને ચોથે રાહુ છે. એટલે માણસના જીવનમાં યશ, કીર્તિ અને નામમાં વધારો ક્યારે થવા જ ના દે. કારણ વગર તમારી બદનામી થાય. કારણ વગર તમને લોકો ઊંધું બોલવા લાગે. તમારો કોઈ વાંક નથી તોય લોકો તમને વચ્ચે ઘેરી દે. થતું હશે બેન આવું? કુંડલી પ્રમાણે આવું થાય. શું થાય? કશું જ કર્યું નથી છતાં કે ભાઈ આને કર્યું. બરોબર છે. ઉપાય શું? ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવી નાખો. એમાં લીલા મગ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવો. સૂર્યના 12 નામ બોલતા બોલતા જળ ચડાવજો. ચોક્કસથી લાભ થશે. ને સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય નો મંત્ર રોજ 1 માળા કરજો. જસ મળવાનું શરૂ થઈ જશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું આપણે. હેલો.
હલો. હાજી. હા મહારાજ, મારે પૂછવું છે મારા દેર માટે. એનું જન્મ સ્થળ છે જામનગર, જન્મ તારીખ છે 29/5/86 અને સમય છે સાંજના 6:29. એની અંદર એક જગ્યાએ વાત ચાલે છે તો ત્યાં થશે? જો છોકરાને પહેલા સ્થાનમાં શનિ છે, બીજું કુંભ રાશિનો ચંદ્ર, વૃશ્ચિક લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, સાતમની તિથિ છે. આ છોકરાનું પહેલા એકાદ વાર જગ્યા કાં તો સગાઈ કે લગ્ન ભંગ થયેલું હોવું જોઈએ, અને ના થયું હોય તો ધ્યાન રાખવાની બાબત છે. અત્યારે એની કુંડલીમાં યોગ છે, સારો ચાલે છે, શનિમાં બુધ ચાલે છે. જો એને કહેજો કે દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરે, શનિ મહારાજને 7 લવિંગ ચડાવે, અને સાથે કોઈ પણ કાળી વસ્તુનું દાન દર શનિવારે કરવાનું રાખે, તેનાથી એને લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. આગળ જતા એનો મેળ પડી શકે એમ છે. લગ્નના યોગ એકાદ વર્ષની અંદર થઈ જ જશે, ચિંતા ના કરશો. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હાલો, જય ગણેશ. જય ગણેશ, બોલો. હા, મારે પૂછવું છે કે કાલે પૂનમ છે તો પૂનમનું વ્રત, પૂનમ ભરવાનું લેવું છે. તો મારે 3 દિવસ થયા છે, તો મારી જગ્યાએ બીજા કોઈ ભરી શકે તો હાલે કે મારે શું કરવું? તો બેન, તમે હવે તમારે જ કરવું પડે. આમાં કેવું હોય કે જેને નિયમ લીધો છે એ જ કરે. હવે આમાં તમે 3ની જગ્યાએ 5મા દિવસે કરો, અને એવું કહેવાય છે કે ભાઈ કદાચ આવું આપણી પાસે કોઈ સામાજિક અસ્વસ્થતા આવી ગયા હોય તો એના માટે તમારે 3 દિવસ કે 5 દિવસ હોય તો એને 5 દિવસ પછી કરી શકો છો. એટલા માટે થઈને તમે 2 દિવસ 3 દિવસ રહીને તમે આ જ પૂનમનું વ્રત તમારા મનથી, તમારી ભાવનાથી તમે એ કરશો. ભગવાન જે પણ વિષ્ણુ કે કૃષ્ણને કે હરિને જેને પણ આપવું છે તે આપી શકશો, તો એનાથી તમને લાભ જ થશે. એટલે એવું જરૂરી નથી કે ભાઈ એ થાય. તમે 2 દિવસ રહીને કે 3 દિવસ રહીને પણ તમે એ વસ્તુ કરી શકો છો. ડાકોરની તમને પૂનમની વાત ખબર છે કે દ્વારકામાં બી કદાચ પૂનમે ના જવાય તો 1મથી 5મ સુધી જઈ જ શકાય. એટલે એવું ક્યારે હોતું જ નથી કે ભાઈ એ થાય. એના 2-3 દિવસ પછી કરો બેન, અને ભાવનાથી કરશો એટલે ભગવાન સ્વીકારી જ લેશે. ચિંતા ના કરશો. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે હવે. હેલો. હવે સમય થઈ ગયો છે બાકીની રાશિની વાત કરવાનો, કારણ કે સમયનો અભાવ છે. ચલો, તુલા રાશિને શું કહેવાનું? તુલા રાશિવાળાને કાલે સમાજમાં નામ વધે, યશ વધે, આવકના સાધનો પ્રાપ્ત થાય, સફળતા તમને મળે, સારા કામ થશે તમારા થકી, પ્રયાસોમાં સફળતા જોવાય છે. પીળો શુભ કલર, શુભાંક 2. વૃશ્ચિક રાશિને ધાર્મિક કામ થાય, શુભ કામ થાય, પારિવારિક જીવનમાં સુખી રહી શકો છો, સંતાન ઉપર ગર્વ અનુભવાય. સાધન ચલાવતા બહુ ધ્યાન રાખવાનું. બાળકોને ખાસ કાલે કહેજો કે ભાઈ સાધન ચલાવતા ધ્યાન રાખે. તમે પણ કાલે સાધન ચલાવતા ધ્યાન રાખજો. વાદળી શુભ કલર, શુભાંક 4. ધનરાશિને મકાન સુખ વધે, આત્મવિશ્વાસનો અભાવ રહી શકે છે, ધ્યાન અને યોગથી લાભ થઈ શકે છે, સંબંધો મજબૂત બને. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. છેલ્લી 3 રાશિ મકર, કુંભ, મીન. સ્વભાવમાં ચીડિયાપણું દેખાય છે મકર રાશિવાળાને. જૂના મિત્રોને મળીને દિવસ સારો પસાર કરી શકો છો. ધન અને બળના વિચારો આવશે. વેપારમાં નવા ફેરફાર થશે. કેસરી શુભ કલર, શુભાંક 6 રહેશે. કુંભ રાશિ, મન પ્રસન્ન રહે, મન તમારું સારું રહે. મિત્રના આગમનથી દિવસ સારો લાગશે. નવી ખરીદી થાય, નવા કામ થાય. લઘુ ઉદ્યોગવાળાને ફાયદો જણાય. રાતો શુભ કલર, શુભાંક 7. મીન રાશિને આવકનો નવો સ્ત્રોત ઊભો થતો જોવાય છે. સંગીતના વસ્તુઓમાં રસ વધશે. તમારા નોકરીમાં ઉન્નતિની તકો મળશે. આવકમાં વધારો થાય, ખર્ચ પણ વધે. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. તો મિત્રો, આ સુંદર મજાની વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે જેનો પણ કાલે જન્મદિવસ છે, આવનારું વર્ષ શું કહી રહ્યું છે. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાઢીએ. બહુ સારું છે. ટેમ્પરન્સ કરીને કાર્ડ નીકળ્યું છે. વેરી પોઝિટિવ કાર્ડ, સુપર કાર્ડ. લખ્યું છે કે આ વખત લાઈફમાં બધું બેલેન્સ થવા લાગશે. જે હચમચી ગયું છે બધું ધીરે ધીરે પાટા પર આવવા લાગશે. નવા જીવનમાં નવી આશાની કિરણો સાથે તમે દિવસની શરૂઆત કરી શકો છો. એક લાઈફમાં પર્પસ જોવા મળશે કે જેને લઈને આગળ વધાય.
સાથે તમે નવા ફાઇન્ડિંગ, નવી વસ્તુઓને શીખવા, નવી વસ્તુઓને જાણવાનો તમને આ વર્ષે રસ વધશે. નવી વસ્તુઓ પર તમે મનોમંથન કરશો, મનચિંતન કરશો અને જીવનમાં કોઈક નવી જગ્યાએ તમે પહોંચવાનો પ્રયત્ન કરશો. તો વરસ સારું છે, સુંદર છે. શું કરવાથી ઘણો લાભ થાય? તો કાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવવાનું રાખે. કાલે બુધવાર છે, કબૂતરને મગ ખવડાવે અને આખા વર્ષ દરમિયાન આટલું કરશો તો સારું રહેશે. મુઠ્ઠી ભરીને મગ ખવડાવી દેવાના, લાભ જોવાશે. તો આટલું કરજો, લાભ થશે. તો પ્રભુ આજે સુંદર મજાની વાત કરી, મંગળથી બનતા રૂચક યોગ વિશે, 12 રાશિનું રાશિ ભવિષ્ય બી કીધું, તમારી દરેક મૂંઝવણો પણ દૂર કરી. તો કાલે ફરીવાર આપણે આજ સમયે નહીં, આજ સમયે મળશું તો પછી આપણે આજ બોલીશું, એટલે 4:30 મળીશું આપણે મંતવ્ય ન્યૂઝ ઉપર. મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો ને, આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. સારા કામ કરે છે, લોકોની સેવા પણ કરે છે, શુભ કાર્યો કરતી ચેનલ, શુભ કામ કરતી ચેનલને સચોટ અને સટીક સમાચાર આપતી ચેનલ એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. કાલે ફરીવાર મળે છે. ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ.